વાત મોરબીની કે જ્યાં જેતપર ગામે ખેડૂતોના આમરણાંત ઉપવાસ છે કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓ ઉપવાસમાં જોડાયા। ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલના વળતર મામલે વિરોધ છે તે કરવામાં આવ્યો। યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોના ઉપવાસ આંદોલન। આ સાથે જેતપર અને આસપાસના ગામોના ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે। તો જેતપર ગામે ખેડૂતોના આમરણાંત ઉપવાસ, યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો આ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જોડાઈ ખાનગી વીજ કંપની સામે વિરોધ પ્રદર્શન તેઓ કરી રહ્યા છે। યોગ્ય વળતરની માંગ સાથે તેઓ આમરણાંત ઉપવાસની પણ ચીમકી આ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। તો ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલના વળતર મામલે આ વિરોધ, જો કે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। ઘણા દિવસથી ખેડૂતોની આ માંગણી છે, વીજપોલ મુદ્દેની માંગણી, અને ત્યારબાદ હવે આ તમામ ખેડૂતો જેતપર ખાતે એકત્રિત થયા અને આસપાસના ગામોના ખેડૂતો આંદોલનમાં જોડાયા। સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાયા છે મોરબીથી। વિગતે જાણકારી તેમની પાસેથી લઈએ। ગૌરવ, જે રીતે ખેડૂતો એકઠા થયા આમરણાંત ઉપવાસની ચીમકી આપી રહ્યા છે, શું આખરે ખેડૂતોની માંગણી છે, શું અપડેટ્સ આપની પાસે? ચોક્કસ જ મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગરના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી જે લડત લડી રહ્યા છે કે ખેતરની અંદરથી જે ખાનગી કંપનીના વીજ પોલો જે નાખવામાં આવી રહ્યા છે ને તેને કારણે તેમના દ્વારા આંદોલનની મંડાણ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। મોરબીના જેતપર ગામના દ્રશ્યો છે કે ત્યાં ખેડૂતો દ્વારા ઉપવાસ છાવણીની શરૂઆત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતના મોટી સંખ્યાની અંદર અત્યારે ખેડૂતો છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે ને અત્યારથી આમરણાંત ઉપવાસની શરૂઆત છે તે થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં બહેનો છે તેઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે અને તેઓ પણ આ આંદોલનની અંદર છે તે જોડાયા છે। જે રીતના મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે તે ઉપસ્થિત રહ્યા છે। માત્ર મોરબી નહીં પરંતુ આસપાસના જે જિલ્લાઓમાંથી પણ ખેડૂતો છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે અને તેઓ પણ અત્યારે અહીં જે રીતના મોટી સંખ્યામાં જે ખેડૂત પરિવારના જે બહેનો છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। આપણે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરીશું। બા, શાના માટે આંદોલન કરી રહ્યા છો, શું માંગણી છે, શું કહેશો બા, શેના માટે આંદોલન કરી રહ્યા છો? અમારા વીડી આવેલો લાવીને એના માટે થાંભા આવે એટલે આજથી હમણાં ઉપવાસ શરૂ કર્યા છે, શું કહેશો, કેટલો સપોર્ટ મળી રહ્યો છે ને સરકાર હવે કઈ રીતના પગલા લેવા છે? અમે સરકારને એટલું જ કહી કે અમને અમારું વળતર આપો। વીજળીના થંભ આવે, અમારે કેટલું નુકસાન થાય ખેતરમાં, સાહેબી ખેતરમાં અમારે ખેતી કરવી અમારે મુશ્કેલ થાય। અમારા નાના નાના છોકરા, અમારા દીકરા અહીંયા જાય ને તો એને જોખમ કેટલો ખબર ખેતરમાં, અને પાછું અમને વળતર આપતા નથી। વળતર આપે ને તો અમે ખેડૂતના દીકરા દેવા તૈયાર છે, પણ એને વળતર તો દેવું નથી। નકર અડાણી ક્યાં સાહેબ ભૂખે મરે, આ ખેડૂતના દબાવ ગચા દબાવે, એટલે મેં એમ જ કહી કે અમને અમારું વળતર આપો। શું માંગણી છે બેન? અમને અમારું વળતર પાછું દઈએ, બીજું કઈ નહીં, બસ। અત્યારે જે થાંભલા નાખવાની કામગીરી ચાલુ છે તો કેવું વર્તન હોય છે? પોલીસ આવે છે ત્યારે કઈ રીતના તમને હેરાન કરે છે? હેરાન કરે, મારે લાકડીએ તોકાવે, ટયરે ટોરાને ટયરે, એવી રીતે। હા, તમારા ખેતરમાં આવે? ના, અમારા ખેતરમાં ન હોય તો મારા ભાઈના ખેતરમાં, ઈ ભાઈ જ છે, અમારું જ છે બધું ગામનું ઈ। ચોક્કસ જ અત્યારે જે મહિલાઓ છે તે પણ આ ઉપવાસની અંદર જોડાયા છે। મોટી સંખ્યાની અંદર જે રીતના આ શરૂઆત છે તે આંદોલનની કરી દેવામાં આવી છે। આપણી સાથે કેટલાક જે આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતના આ ઉપવાસની અંદર જે લોકો બેઠા છે તેમની સાથે પણ ચર્ચા કરીશું। સૌથી મહત્વની વાત એ છે કે આજથી આ આમરણાંત ઉપવાસની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આપણી સાથે અહીં ખેડૂતના જે આગેવાનો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજથી આમરણાંત ઉપવાસની શરૂઆત કરી છે, સરકાર હજુ ક્યાંક જે કોઈ નિર્ણય કર્યો નથી, કઈ રીતના જુઓ છો? જે અન્ન ઉગાડે છે અન્નદાતા, એને અત્યારે અન્ન છોડવાનો વારો આવ્યો છે, એટલે અમે કહેવા માંગીએ છીએ સરકારને કે ભાઈ તમે જાગો અને ખેડૂતોની જે માગણી છે એ વ્યાજબી છે, એ માગણીને તમે પૂરી કરો। ગઈકાલે ગોંડલની અંદર એક ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું હતું, સહકારી આગેવાનો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિત હતા, કઈ રીતના જુઓ છો? એનું મને કાંઈ આઈડિયો નથી, લગભગ આઈ થિંક પ્રાકૃતિક ખેતી માટે હતું,
પછી બીજો કાર્યક્રમ હોય એ મને ખબર નથી, જોયેલું નથી, એટલે એના વિશે હું કોમેન્ટ નહીં કરી શકું અત્યારે. શું લાગે છે કે આ સરકારની અંદર ખેડૂતોનું હિત જોવામાં આવે છે ખરા? તમે કઈ રીતના જુઓ છો? ના, મને તો નથી લાગતું અત્યારની સરકાર હિત જોતી હોય એવું લાગતું નથી, કારણ કે આ ટ્રાન્સમિશન લાઇનનો મુદ્દો આખા ગુજરાતના 20 જિલ્લામાં સળગે છે. જો સરકાર ખેડૂત હિતેથી હોય તો આટલી વાર જ ન લાગે, તરત સોલ્યુશન આવવું જોઈએ. કારણ કે સરકાર, કેન્દ્ર સરકારને પૈસા નથી દેવાના, ગુજરાત સરકાર નથી દેવાના, કંપનીને દેવાના છે. જો સરકાર હિતેચ્છુ હોય, ખેડૂત હિતેચ્છુ, તો તરત કાયદો બનાવી દે, તરત જાહેર કરે કે કાયદા પ્રમાણે વળતર દઈ દો ભાઈ કંપનીવાળા. એ નથી કરતી. પણ સરકાર એવું કહે છે કે કૃષિ મંત્રી ખુદ જીતુ વાઘાણી એવું કહે છે કે ખેડૂતોની આવક બમણી થઈ છે, જે ખેડૂતોને 25,000 કરોડ જેવું પેકેજ જે વરસાદમાં નુકસાન થયું હતું એમાં પણ આપવામાં આવ્યું. એટલે સરકાર ખેડૂતોની વહારે છે અને આ અંગે પણ નિર્ણય કરશે વીજ લાઇનને લઈને. તો આંદોલન શા માટે? હજી નિર્ણય થયો નથી, નિર્ણય થશે ત્યાંની વસ્તુ અલગ છે, પણ હાલની તકમાં નિર્ણય નથી, એટલે ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે. હમણાં જ ઉપવાસમાં જોડાયા છો, શું માંગ છે તમારી? થાંભલાની માંગ છે અમારી. મારા ખેતરમાં થાંભલો આવે, હજી નથી વળતર કે નથી કોઈ વસ્તુ, અને ખાડા કરી અને ઊભો કરી દીધો. અને અમે કીધું કે ખાડા પહેલા 2 ગાય 4 ગાયરા. મેં કીધું સાહેબ આ ખાડા કેમ કર્યા? 4 ચેન કાં કર્યા? બીજેથી બીજા ખાડા કર્યા. મેં કીધું આ કામ કર્યું કે તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી, એમાં તમારું કોઈ હાલવાનું. આ સરકારમાં ખેડૂતોએ આંદોલન કરવું પડે, ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢવી પડે. શું તમને લાગે છે કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે રીતના નિવેદન આપી રહ્યા છે, સાથે જ જે રીતના એ એવું કહે છે કે સરકાર વિચારી રહી છે, સરકાર આને લઈને કોઈ નીતિ બનાવશે, શું લાગે છે કે ખેડૂતોનું હિત થશે આનાથી? હવે શું ખબર પડે, હવે એની રાજનીતિ શું હોય, શું ખબર પડે આમાં? અમને તો કાંઈ ઉઠતું નથી હજી અત્યારે. અમે તો આંદોલન ચાલુ રાખવાના છીએ જ્યાં લગી અમારો ન્યાય ન આવે ત્યાં લગી. ચોક્કસ જ તમામ જે ખેડૂતો જે હમણાં ઉપવાસ ઉપર ઉતર્યા છે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે પોતાના ખેતરની અંદર જે રીતના આ આખું જે વીજ લાઈન નાખવાનું જે શરૂ છે તે કરવામાં આવ્યું છે ને તેને કારણે ક્યાંક આખું આંદોલન છે તે ચાલી રહ્યું છે. ખાસ કરીને ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ છે તેઓ પણ આ આંદોલનની અંદર જોડાયા છે, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આંદોલનમાં તો જોડાવું જ પડે. ખેડૂત દીકરો હું, ખેતીવાળો માણા હું, કાંઈ રાજકીય મારે કોઈ જોતું નથી. મારે ખેતી, મારા ભાઈ બહેનો અને દેશના જેટલા ખેડૂત છે જેને તકલીફ પડી બધા એક થઈ અને એક લડવાનું છે. હજી આ તો ટ્રેલર જે પિક્ચર બાકી. અમે ગાંધીજી માર્ગ આજથી ચાલુ કર્યો એ, પછી સરદારજી માર્ગ ચાલુ કરવાનો. ઘણા બધા ગામનો સમર્થ છે, તમામ ગામના તમામ બધા અહીંયા આવશે. હજી અત્યારે તો અમે 10 જણા બેઠા છે, 5 જણા 5 ને 5 બેઠા છે. સુધી આ નો પૂરું થાય ત્યાં સુધી. જી ગૌરવ, આપનો આભાર અહેવાલ બદલ.